હ્યુમન જેનેટિક્સ એન્ડ બાયોટેકનોલોજીની 48મી વાર્ષિક કોન્ફરન્સ અમદાવાદ ખાતે યોજાઈ હતી. ઇન્ડિયન સોસાયટી ઓફ હ્યુમન જેનેટિક્સની 48મી એન્યુઅલ મીટિંગ અને દેશની સૌથી મોટી જેનેટિક્સ એન્ડ બાયોટેકનોલોજીની ઇન્ટરનેશનલ કોન્ફરન્સનું આયોજન 21 થી 24 જાન્યુઆરી દરમિયાન અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન ખાતે કરવામાં આવ્યું છે. આ કોન્ફરન્સના ઉદ્ઘાટન સમારોહમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિ રહેશે. આપણે નામ સાંભળ્યું જશે એટલે વાઇબ્રન્ટ પછી 21 થી 24 તારીખે અને એમ તો એક્સેપ્ટ તો અમારું આવતીકાલથી જ એક પ્રી કોન્ફરન્સ જે અક્ષરો વાંચીએ છીએ ને એ અક્ષરો વાંચવા માટેનો જે વર્કશોપ છે ગાંધીનગરમાં આઈઆઈટીમાં શરૂ થઈ ગયો, આવતીકાલથી શરૂ થશે. એ એમઆઈટી બ્રોડ ઇન્સ્ટિટ્યૂટમાંથી આખા વૈજ્ઞાનિકો જે આ કોડને શોધે છે, જેનો અભ્યાસ કરે છે, આખી દુનિયા એનો કોડ જ વાપરે છે, એક જ એ વપરાય. એ લોકો અહીંયા આવ્યા છે અને એ લોકો આપણને સમજાવે છે ભાઈ તમે કેવી રીતે આને સમજી શકો, કેવી રીતે વાંચી શકો. એ કોડ વાંચીને તમે એના રોગની સારવાર કરી શકો છો, રોગને મટાડી શકો છો, ડ્રગ ડેવલપમેન્ટ કરી શકો છો. કોવિડમાં બી આપણને ખબર છે, આવનારા બીજી આપણા સ્વાઇન ફ્લૂ છે કે અત્યારે એઇડ્સનું છે. એઇડ્સ આપણે પહેલાં હતું ત્યાં બહુ ડર હતો. બરાબર, ઘણી બધી ડ્રગ ટેકનોલોજી ડેવલપ થઈ ગઈ. દિનદાન 1 મિનિટમાં એઇડનું થઈ જાય છે. એવા બધા રોગો કરતાં નિદાન શક્ય બન્યું છે. નિદાન શક્ય બને ત્યારે જ આપણે એને સારવાર ડેવલપ કરી શકીએ છીએ. સારવાર થાય પછી પ્રિવેન્શન ઇઝ ઓલવેઝ બેટર ધેન ક્યોર. એટલે આપણે એને અટકાવી શકીએ છીએ કે આવનારી પેઢીમાં એને કેવી રીતે અટકાવી શકાય. અત્યારે ગવર્મેન્ટ, ભારત સરકારનું મુખ્ય ધ્યાન આખું છે, રેર ડિસીઝ મિનિસ્ટ્રી બનાવી છે. ડિપાર્ટમેન્ટ બાયોટેકનોલોજી છે, અહીંયા ઇન્ડિયન કાઉન્સિલ મેડિકલ રિસર્ચ છે, CSIR છે, અહીંયા ગુજરાત ગવર્મેન્ટમાં ગુજરાત સ્ટેટ બાયોટેક મિશન છે. એ બધા લોકો શું કરે કે આને લગતા ફંડિંગ રિસર્ચ માટે કામ કરે અને કામ કરીને એક પછી આવતા રોગો, આ રોગોને અમે કેવી રીતે જાણી શકીએ. મેં જેમ કીધું એમ કે ભાઈ વિટામિન B12 સપ્લિમેન્ટ થોડું આપો તો તમારા બાળકમાં કોઈ ખોળખાપણ હોય, ન્યુરલ ટ્યુબ ડિફેક્ટ અટકાવી શકો છો ફોલેટ સાથે આપ્યું હોય. કોઈને વારંવાર કોઈને ગર્ભ નુકસાન થતું હોય તો એ તમે એને વિટામિન B12 ફોલિક એસિડ આપો છો. તમે અમુક જેનેટિકની તપાસ કરી શકો છો. તમે વારસાગત રોગો કેન્સર થતા હોય તો કેન્સરને સિમ્પલ કેવી રીતે એ કેન્સરનું કયું કારણ થયું છે શોધીને બીજા ફેમિલી મેમ્બરમાં એમને થશે કે નહીં તમે કહી શકો છો. પ્લસ અમુક કેન્સરોને તમે સિમ્પલ સારવારથી અટકાવી બી શકીએ છીએ. સિમ્પલ એસ્પિરિન તમે આપો અથવા તો કાચા કેળાનું શાક આપો. લીચ સિન્ડ્રોમમાં જે ડૉક્ટર હર્ષ અને પ્રોફેસર જોન બર્ન જેણે શોધી કાઢ્યું, એ જોન બર્ન અહીંયા એડ્યુકેશનમાંથી યુકેમાંથી આવવાના છે.